છે ને ઓપરેશન કરાવ્યું છે, ઓપરેશન કરાવી નાખ્યું છે ને વૈયા છે ઘેરે. અત્યારે થોડું ખારું છે. તો દર્દી આવી ગયા છે. 11 વાગ્યાના અંદર ગયા હતા, અત્યારે 1:45 થયા છે. હેલો મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો અત્યારે છે ને રેડી થઈ ગયા છીએ. આગળનો વિડીયો એન્ડ કર્યો, અત્યારે બીજો વિડીયો શરૂ કરી દીધો છે. અત્યારમાં એમ છે કે જવાનું છે હોસ્પિટલ આને લઈને મરવા જાય છે. મરવા નથી જતી હો, જાય છે અત્યારે. તો હાથ પકડી લાવજો, મરી જાવ તો પિંગા ટોળી કરી લાવજો. હા તો એને બા ખીજાય છે એને તો. મારી યતુભાઈ અમારે યારે આવે છે. હું લે હોસ્પિટલ આવી છીએ. આગળ વિડીયોમાં બન્યા રહેજો એટલે ખબર પડી જશે. અત્યારે 11:15 થઈ ગયા, 11 વાગ્યાનો ટાઈમ છે. તો જો હું આ ઈસ્તો ખાઉં છું અને આ બધા તૈયાર થઈ જાવ, ગાડી લઈને નીકળવાનું છે. કા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો એટલે આગળ ખબર પડશે હોસ્પિટલ શું કારણે આવી છીએ અત્યારે. હવે અને મમતાને લગભગ રોકાવાનું થશે અહીંને. હવે 20-25 દિવસ રોકાવાનું છે એટલે આગળ વિડીયોમાં જોતા રહેજો. હોસ્પિટલે આવી ગયા છીએ ને અત્યારે વારો આવી ગયો છે દવાખાને. તો બહાર અમે વેતું લઈને બેઠો છું. મારા હાળા હારે આવ્યા છે મવામાંથી, મવાની અંદર દવા આવડવા હોસ્પિટલ છે. જો મમતા આવે છે, એનો વારો આવી ગયો છે એમ કહી ગઈ છે હમણાં. જો આવી છે પાછી. આ હોસ્પિટલ જોયું કમેન્ટમાં કહી દેજો. જોવા જનની સ્ત્રી રોગ લાડુમોર. કેવું? લાડુમોર. લાડુમોર મવામાં ફેમસ. વારો આવી ગયો. તો દર્દી આવી ગયા છે. 11 વાગ્યાના અંદર ગયા હતા, અત્યારે 1:45 થયા છે. અને ફાઇનલી એનું જે દવાખાનાનું કામ હતું થઈ ગયું છે. તો ખંભા ફંભા દુખે છે. કા કેવું કર્યું દવાખાના અંદર? હે ભગવાન ભાડ્યા ને. તો જો અમારા હારા તે ટેમ્પો લઈને લેવા આવી ગયા છે. ટેમ્પો મૂકી દીધો તો ઓલી પણ દોર્યો સામે. ટેમ્પામાં બેસીને જવાનું છે ને હવે. તો મિત્રો અત્યારે આપણે ખાઈને પીને નવરા થઈ ગયા છીએ. અને તો મમતાને છે ને ઓપરેશન કરાવ્યું છે, ઓપરેશન કરાવી નાખ્યું છે ને વૈયા છે ઘેરે. અત્યારે થોડું ખારું છે, ઓપરેશન ન કરાવે. ભી પડી ગઈ એને. આમ સારું છે, દુખે ત્યારે એમ કેવરાવે કે નહીં પડી ન જવાય. તો આજ આપણે રોકાવાનું છે કેમ કે ઓપરેશન કરાવ્યું છે. તો હરદેવ ને હેતુડા બે છે ને અને કવરાવશે એટલે આપણે એક દી રોકાઈશું ને કાલે સવારે પાછા નીકળી જઈશું ઘર પાછું. તો કાંઈ નહીં, આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો આ મેન તો આવડું હતું. તો આને મવા મૂકવા છે ને ઓપરેશન કરવાનું હતું, એ હાટું મૂકવા આવ્યો હતો એને. હવે એ 15 દી મહિનો જે રોકાવું છે રોકાશે. 5:30 થઈ ગયા. મસ્ત ખાઈને પીને હું આવી ગઈ છે. જાગ્યો છું અત્યારે. જાગીને છે ને જોવો મારી હાળી છે ને પાણીપુરી લઈ આવી છે. પાણીપુરીમાં આનો જીવ અટકા છે ખાલી. કા આને પાણીપુરી ભાવે પણ એ 2 દી ખવા છે નહીં એમ કે છે. આ બધા ડીશો ભરી ભરીને ગયા છે પાણીપુરીની. કાંઈ નહીં, આપણે છે ને એક પાણીપુરી ખાઈ લીધી. હારો હવે દી હાથમી ગયો છે ને દી હાથમાં છે ને મારા હાહુમાં જોવો ગા દોવા મળ્યા છે. જુઓ આ એક મને સમજાણું નહીં કે દી હાથમાં એટલે માલ ઢોર દોવાનું એવું કેવું છે. કમેન્ટમાં કહેજો એટલે ખબર પડે આપણને. જો એને થઈને એક ભેંસ, 2 ભેંસું છે, 2 ભેંસ ને એક ગાય. અને અમારા હાહરા તે ટેમ્પો લઈને વહી આવ્યા છે. એ બેઠા ફેરો કરવા એ વહી આવ્યા છે. અને આપણે દર્દી છે ને અહીંયા આરામ કરે છે. દર્દીને હમણાં આરામ રહે એટલે જો આ પડખે ફોન લઈને બેસી ગયો છે. તોય આપણે છે ને એક વિડીયો શૂટ કરવાનો છે ગાય યારે. તો હમણાં એ ટ્રાય કર્યું આપણે બને તો. હરદેવ અમારા રમવા મળ્યો છે ફળિયામાં. હરદેવને મજા આવે અહીંયા રમવાની. પછી જુઓ એક ગાય ઓલ પર બાંધેલી છે. હાલો તો કાંઈ નહીં, આપણે છે ને વિડીયો એક બનાવવાનો છે, બનાવી લેવી. ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે ને હવે છે ને અત્યારે નીકળવાનું છે આપણે પરવડી. તો જો હેતુભાઈનો અત્યારમાં ભાગ લાવી દીધો છે ને એ બધા અને રાખે છે, નકર વાહે આવતો હતો. કા મારા મામા બેસી ગયા છે ફોન જોવે અત્યારમાં ડોગી. તો કાંઈ નહીં, હાલો છે ને વિડીયો કરશું એન્ડ ને હવે આવું છે આપણે ઘરે. તો હવે આગળ વિડીયોમાં છે ને આપણે એક જ આવશું હમણાં થોડાક દિવસ. તો કન્ટિન્યુ વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો.